ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે ભાઈ સામસામે। રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ભાઈ વલ્લભ પટેલ પર કર્યા આકરા પ્રહાર। વલ્લભ પટેલના પરિવારના 5 સભ્યોએ કોંગ્રેસમાંથી નોંધાવી ઉમેદવારી। પરિવારના તમામ સભ્યોની ઉમેદવારી પર ઈશ્વરસિંહ પટેલે સાધ્યું નિશાન। વલ્લભ પટેલે હાંસોટના રાજા હોય તેમ ફોર્મ ભરાવ્યા તેવું ઈશ્વરસિંહે કહ્યું। સાથે જ કહ્યું કે વલ્લભ પટેલે હાંસોટમાં કામ કર્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ। લાલસાના કારણે વલ્લભ પટેલ ભાજપમાં જોડાઈ ન શક્યા। એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હંસુતારો ગદ્દે કરવા લાગી ગયો હોય। એના બાપની દીકરો તો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ દીધી બસ એ ચાલે। દીકરો એમ કહું કે ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા। એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારાથી આપણે હારી જવાશે। એ ભરેલા પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી ગયેલી। તો સ્થાનિક સ્વરાજની